તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 1 માટે જીટીયુ તરફથી એક્ઝામનું શેડ્યુલ આપી દેવામાં આવેલું છે. બહુ જ સરસ શેડ્યુલ સેટ કરવામાં આવેલું છે. એક પણ વિદ્યાર્થી ફેલ ન થાય એવી પ્રિપેરેશન કરી શકે, એવી એક્ઝામ આપી શકે એ પ્રમાણે ટાઈમ ટેબલ સેટ થયેલું છે. તો ચાલો એ ટાઈમ ટેબલની વાત કરીએ અને એક સ્ટ્રેટેજી પણ તમને દોસ્તો આપું. એ સ્ટ્રેટેજી પ્રમાણે પ્રિપેરેશન કરશો તો મસ્ત કામ તમારું થઈ જશે. તો સેમ 1 ની દોસ્તો જે એક્ઝામ છે, ભલે વર્ષ 2026 એક્ઝામ હોય પણ કહેવાય એને વિન્ટર 2025 ની એક્ઝામ. આપણે 8 જાન્યુઆરીથી દોસ્તો પહેલું પેપર શરૂ થાય છે અને મેથ્સથી કામકાજ શરૂ થશે. અને પછી તમે જુઓ તો 3 દિવસની છુટ્ટી છે અને પછી ઇંગ્લિશનું પેપર છે. તો આ 3 દિવસની અંદર આ ઇંગ્લિશની મસ્ત તૈયારી થઈ જશે. ઇંગ્લિશ તો સબ્જેક્ટ લોલીપોપ સબ્જેક્ટ છે. આરામથી તમે મસ્ત તૈયારી કરી શકશો. એટલે બહુ સારી વાત છે, 3 દિવસની છુટ્ટી મળી ગઈ. એના પછી તમે જો આખા 8 દિવસની છુટ્ટી છે અને પછી ઈજીનું પેપર આવે છે. હવે આ 8 દિવસની અંદર વચ્ચે આપણી ઉત્તરાયણનો ઉત્સવ આવી જશે. એટલે 1-2 દિવસ તમે પ્રેમથી એકદમ એન્જોય કરી શકશો ફેસ્ટિવલને. એના પછી દોસ્તો આ ઈજી અને આ ફિઝિક્સ દોસ્તો બંનેની પ્રિપેરેશન આ વચ્ચેના જે તમારી પાસે 6 દિવસ રહે ને એની અંદર કરવી જોઈએ. ઈજીની પણ તૈયારી થઈ જશે, ફિઝિક્સની પણ તૈયારી થશે, કારણ કે ફિઝિક્સમાં વચ્ચે એક જ દિવસનો ગેપ છે. એટલે પહેલેથી જ ઈજીની સાથે સાથે જ ફિઝિક્સ તમારો અહીંયા દોસ્તો જે વચ્ચેના દિવસો છે એમાં તૈયારી કરી દેવાની, આ નોંધ કરી રાખજો. એના પછી દોસ્તો વળી 6 દિવસનો ગેપ છે અને પછી આપણું સીઈડીનું પેપર, પછી 1 દિવસનો ગેપ અને પછી સીએમનું પેપર. તો આ જે 6 દિવસનો ગેપ છે એ 6 દિવસમાં સીઈડી અને સીએમ બંનેની તૈયારી કરી દેવાય તો તમારે બંનેમાં સારા માર્ક્સ દોસ્તો આવી જશે. એટલીસ્ટ કદાચ સારા માર્ક્સ ના આવે, પાસ તો થઈ જ જાય વિદ્યાર્થી. અત્યાર સુધી તમે જરાય તૈયારી ના કરી હોય તેમ છતાં પણ હવે આ ટાઈમ ટેબલ આવ્યું છે ને આ ટાઈમ ટેબલ પછી પ્રિપેરેશન કરવાની શરૂઆત કરશો તો પણ તમારી દોસ્તો પ્રિપેરેશન સારી થઈ જશે. અને આપણા અમૃત ક્લાસીસની અંદર લાઈવ ક્લાસીસ ચાલુ છે. અત્યાર સુધી જે ક્લાસ લેવાઈ ગયા છે એના રેકોર્ડિંગ્સ પણ દોસ્તો અવેલેબલ છે. તો એનો તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. આપણે જે લોન્ચિંગ પ્રાઇસ છે દોસ્તો એ 2000 રૂપિયા છે. એની અંદર તમારા બધા સબ્જેક્ટ આવી જશે અને એમાં અત્યારે તો સ્પેશિયલ થોડુંક ડિસ્કાઉન્ટ પણ ચાલુ છે. તો એનો પણ તમે લાભ લઈ શકો છો. આ ડિપ્લોમા સેમ 1 નો આપણો ક્લાસ છે દોસ્તો. આની અંદર તમે કન્ટેન્ટની અંદર જઈને જોશો તો બધા વિડીયો લેક્ચર્સ અવેલેબલ છે. જો મેથ્સના યર વાઇઝ પાછા અવેલેબલ છે, 2025ના વિડીયોઝ આમાં હજુ ચાલુ જ છે લાઈવ ક્લાસીસ આપણા. પણ તમને છે ને જૂના 2024ના મળશે, 23ના મળશે. આ બધાની અંદર જે ન્યુમેરિકલ્સ કરાવેલા છે બધા આઈએમપી ન્યુમેરિકલ્સ છે. પાસ્ટ જીટીયુ એક્ઝામ્સની અંદર પૂછાયેલા હોય ને એવા ન્યુમેરિકલ્સ કરાવેલા છે. તો એવું કન્ટેન્ટ દોસ્તો તમને બધા સબ્જેક્ટની અંદર આવી રીતના જોવા મળશે. સાથે સાથે છે બધા સબ્જેક્ટની નોટ્સ પણ તમને જોવા મળશે. મેથ્સ છે, ફિઝિક્સ છે, ઈજી છે, સીઈડી છે, સીએમ છે. આની એડ થવાની બાકી છે તો એડ થઈ જશે દોસ્તો. તો આવી રીતના દોસ્તો આ વિડીયો ક્લાસીસ પણ છે. કદાચ કોલેજની અંદર તમારા સિલેબસ ચાલ્યા હોય કે ન ચાલ્યા હોય, ખબર પડી હોય કે ન ખબર પડી હોય, પણ અમૃત ક્લાસીસમાંથી તમે અભ્યાસ કરશો તો તમને 100% ખબર પડી જ જશે. કન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને એક્ઝામ પણ તમે ખૂબ સારી પ્રિપેરેશન કરી અને આપી શકશો અને કોન્ફિડન્સ સાથે દોસ્તો એટલીસ્ટ પાસ થઈ શકશો. અને તમારી જો મહેનત સારી હશે, કેપેસિટી સારી હશે તો તમે સારો સ્કોર પણ કરી શકશો. તો આવી રીતના જીટીયુ એક્ઝામ દોસ્તો સેટ થયેલું છે. ટાઈમ ટેબલ ખૂબ સરસ ટાઈમ ટેબલ સેટ કરેલું છે. આ બધાની એક્ઝામ દોસ્તો આપણે સવારે 10:30 થી 1 વાગ્યાની વચ્ચે એ 2.5 કલાકની અંદર આપવાની થતી હોય છે. 10 વાગે દોસ્તો તમારે છે એ તમારી કોલેજે પહોંચી જવાનું, 1/2 કલાક વહેલા દોસ્તો એટલીસ્ટ. બરાબર, બાકી 45 મિનિટ વહેલા પહોંચી જાવ તો પણ વેલ એન્ડ ગુડ છે. ખૂબ સારી રીતના એક્ઝામ આપજો, ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થજો અને ખૂબ સારું રિઝલ્ટ તમે પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.